કેક ધ રેન હેઠળ નગર પ્રાથમિક શિક્ષણના જે શિક્ષકો છે તેમને કામગીરી સોંપવામાં આવશે. શું કામગીરી રહેશે અને એનાથી શું ફાયદો થશે? અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણી જમીનની ઉતરે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનના બિલ્ડિંગની અંદર 400 કરતાં વધારે જગ્યાએ 30 જૂન પહેલા આ પર્કોલેટિંગ વેલ કોર્પોરેશનની પ્રોપર્ટીના બિલ્ડિંગોમાં તૈયાર થઈ જશે. મહાનગરની અંદર લોકો વધારે માત્રામાં જોડાય, સોસાયટીની અંદર પર્કોલેટિંગ વેલ બનાવે તે માટે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રીએ તેમને પોતે ચેરમેન સેક્રેટરીને લેટર લખ્યા હતા અને હાલ આ પ્રક્રિયા જારી છે. આ પ્રક્રિયાને વધારે વેગ આપવા માટે અમારા ઇજનેર ખાતાના એન્જિનિયરો, એ કક્ષાના અધિકારીઓ, કોર્પોરેટરો, ધારાસભ્યશ્રીઓ આની અંદર પ્રયત્ન કરી રહ્યા છે. વધારેમાં વધારે લાભ લઈ શકાય એ માટે જ્યારે બાળકોની સ્કૂલની પરીક્ષા થઈ ગઈ છે ત્યારે આવનાર સમયગાળા દરમિયાન અમારા સ્કૂલ બોર્ડના ટીચરો છે એ પણ આજે એક સારા અભિયાન છે એની અંદર જોડાય, સોસાયટીને સમજાવીને સોસાયટીની અંદર જ્યાં પણ પર્કોલેટિંગ વેલ બને તો સોસાયટીએ ₹1 ખર્ચ કરવાનો નથી અને આપણે બધા સૌ સાથે જોડાઈ આ મહાનગરની અંદર વરસાદી પાણી જમીનમાં બને તેટલું વધારે એમાં બધા જ લોકોનો સહભાગી થાય એ માટેનો પ્રયત્ન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. ગત વર્ષની અંદર અમદાવાદ મહાનગરપાલિકાની રેવન્યુ જે આવક છે, ટેક્સની આવક એ 2300 કરોડ રૂપિયા જેટલી થઈ હતી. આ વર્ષે નવું ફાઇનાન્શિયલ વર્ષ 1/4 થી શરૂ થઈ ગયું છે ત્યારે આ વર્ષે 25-26 માટે 8 તારીખથી અમદાવાદ મહાનગરપાલિકાની એડવાન્સ ટેક્સ પ્રક્રિયા શરૂ થશે. જેની અંદર વાત કરવામાં આવે તો અંદર ઓનલાઈન માધ્યમથી એડવાન્સ ટેક્સ જે પેમેન્ટ કરે એને 1% વધારાનું રિબેટ, તદુપરાંત સલંગ 2 વર્ષ 3 વર્ષ એડવાન્સ ટેક્સ ભરેલો હોય તો વધારાનું 2%, આમ ટોટલ 15% આપણે વાત કરીએ કે એડવાન્સ ટેક્સ જે લોકો ભરશે એને 15% જેટલું રિબેટ આપવામાં આવશે. ગત વર્ષે એડવાન્સ ટેક્સ ભરનાર આપણે કરદાતા છે લગભગ 750 કરોડ લોકોએ એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો હતો. આ વર્ષે 8 તારીખથી નગરજનો એડવાન્સ ટેક્સ માટેનો લાભ લઈ શકશે. એડવર્ટાઇઝ કરવામાં આવે છે, એવો ફી વધારો કરવામાં આવે છે. કેટલી ફી વધારો? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર એડવર્ટાઇઝિંગમાં આપણે મૂવિંગ વ્હીકલો દ્વારા કાર્ટમાં અંદર સાયકલ ઉપર એડવર્ટાઇઝિંગ કરવામાં આવે છે. આની જે અમારી વાર્ષિક આવક લગભગ 30 લાખ રૂપિયા જેટલી છે, આ ફીની અંદર આ વખતે 10% જેટલો વધારો કરવામાં આવ્યો છે. પરિણામે જે ઝોનની અંદર આ રિક્ષા ચાલકો અથવા તો સાયકલ ઉપર અથવા તો કાર્ડ દ્વારા જે એડવર્ટાઇઝિંગ કરતા હોય છે એની અંદર આ 10%નો જે અમારે વધારો કરવામાં આવ્યો છે.